આજે માનनीय મંત્રીશ્રી દ્વારા શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારી વિભાગની માંગણી ક્રમાંક નંબર 9, 10, 92 અને 95 લઈને આવ્યા હતા, જેની અંદર માંગણી ક્રમાંક નંબર 9 ઉપર મેં કાપ દરખાસ્ત મૂકી હતી, પણ ગુજરાતની જનતાના હિત અને વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાનમાં રાખી મેં મૂકેલી કાપ દરખાસ્ત પાછી ખેંચી હતી અને સાથોસાથ માનनीय શિક્ષણ મંત્રીને ગૃહના મારફત સૂચન પણ આપ્યા હતા અને માંગણીઓ પણ કરવામાં આવી હતી, જેની અંદર બોટાદ જિલ્લામાં એક સરકારી યુનિવર્સિટી બનાવવામાં આવે, સાથોસાથ બોટાદની અંદર જે ડાયટનું બિલ્ડિંગ બની ગયું છે તેમાં બીએડ કોલેજની માન્યતા આપવામાં આવે અને સાથોસાથ ઓબીસી સમાજની વિદ્યાર્થીનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે, સાથોસાથ લાઠીદળ, ટાઈટમ, જનડા અને પારિયાદ ગામ ખાતે એક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની માન્યતા આપવામાં આવે. આ મેં આજે ગૃહના મારફત માંગણી મૂકી હતી અને જેને માનનીય મંત્રીશ્રી દ્વારા મને સકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે અને સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન બોટાદ જિલ્લાની અંદર ફાળવવામાં આવ્યું અને સાથોસાથ ઓબીસી સમાજની જે બોયઝ માટેની છાત્રાલય 5 કરોડ કરતાં વધુ રકમ ફાળવવામાં આવી, તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લાની અંદર જે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ કોમર્સ જે આપવામાં આવે તેના માટે પણ મેં મંત્રીશ્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને જે રાણપુર જે બનાવવાની જે જોગવાઈ દરખાસ્ત કરવામાં આવી છે જેની જગ્યાએ બોટાદ એટલે કે બોટાદમાં બનાવવામાં આવે તેવી મેં ગૃહના મારફત માંગણી કરવામાં આવી છે.